તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે છે રવિવાર અને હું ને પૂજા જઈએ છીએ અમરેવાડી જોગણી માતાના મંદિરે. ઘણા સમયથી માતાને મળવા માટે અમે ગયા નતા મારા કુળદેવીને, તેથી કરીને આજે ખૂબ જ ઈચ્છા થઈ ગઈ કે અમરેવાડી જઈએ માતાના દર્શન કરવા. સો બ્લોગમાં બન્યા રહેજો, તમને બી કરાવું છું માતાજીના દર્શન. તો ગાઈસ, આ છે સ્મૃતિ મંદિર ઘોડાસર. સ્મૃતિ મંદિરની બિલકુલ સામે નર્સરી આવેલી છે. તો આ છે ગાઈસ મનીષ, મારો ભત્રીજો. અમરેવાડી જતા રસ્તામાં અમને મળી ગયો હતો. A few moments later. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છે અમરેવાડી જોગણી માતાના મંદિરે. જોગણી માતાની મંદિર સામે બિલકુલ મેરડી માતાનું મંદિર આવેલું છે. અને મેરડી માતાના મંદિરની બિલકુલ પાછળ હનુમાનજીનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો ગાઈસ. આ છે અમરેવાડી બજાર ગામ છે. તો ચાલો ગાઈસ, હવે કરી લઈએ આપણે દર્શન. તો ગાઈસ, આ બાજુ તમે જોઈ શકો છો કે માતાજીના ગરબા મૂકેલા છે. અને મંદિરની બિલકુલ પાછળ મહાદેવનું મંદિર આવેલું. આ બાજુ તમે જોઈ શકો છો કે ફૂલા પ્રસાદી માટેની લારીઓ છે. જ્યારે પણ તમે અમરેવાડી આવો છો ત્યારે મંદિરની બિલકુલ બાજુમાં તમને શ્રીફળ પ્રસાદી ફૂલારી મળી જશે. આ છે અમરેવાડી ગામ. પૂજાને લેવી હતી પાકીટ, તો અત્યારે પાકીટ લઈ રહી છે. અમરેવાડી બજારમાં ઘણી ખરી લારીઓ દુકાનો છે. ચકલી માટેનું બેસવાનું, અને પૂજાએ લીધી છે તાલફળી, એને બહુ જ ભાવે છે. અને આ છે, આને શું કહેવાય પૂજા? આને ફૂલડી કહે છે. જે તમે વરિયાળી ગમે વસ્તુ સાકર છે પલાળીને રાખી શકો, શરીર માટે સારું. અને પૂજા અત્યારે ખાઈ રહી છે તાલપડી, જે એને ખૂબ જ ભાવે છે. તો ગાઈસ, મારો આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આપણા નવા બ્લોગમાં. જય માતાજી, જય જોગણી.